હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સોરી ગુડ આફ્ટરનૂન. કેમ કે હવે વાગ્યા છે 1 અને જો હવે આપણે સ્કૂલેથી પણ આવી ગયા છીએ અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને હવે આજે રસોઈ બનાવવાનું કામ આપણા હાથમાં છે. એટલે જો પહેલાં ફટાફટ મસ્ત લોટ બાંધી લે, પછી શાક કટિંગ કરીને શાક વઘારી લેશું. જો લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે શાક બનાવવાનું એટલે બટેટા કટિંગ કરી નાખી. ચાલો, તો આપણું ફાઇનલી તેલ આવી ગયું છે એટલે હવે આપણે ફાઇનલ વઘાર કરી નાખીએ ફટાફટ. દરેલ જીરું, આખું જીરું ને હિંગ પાવડર, હળદર. તો આપણે આજે પોટેટો ચિપ્સ બનાવવાના છે સ્માઈલી. આપણું બની ગયા છે ચીઝ બોલ બનીને આપણે બનાવવાના હતા સ્માઈલી પણ. ચાલો હું ખાઈ લે. તો જો હું તમને ગજબની વસ્તુ બતાવું. જો તમે ચોંકી જાઓ તો મને ફ્રીજમાંથી હોનાના સિક્કા મળ્યા. બોલો તમે, 3 સિક્કા. કોઈના ખોવાઈ ગયા હે તો કોમેન્ટ કરી દેજો. લે, આ તો ચોકલેટ છે. કાંઈ નહીં, હાલો હવે આપણે ચોકલેટ ખાઈ લઈ. આપણો એમ ખોટો પડ્યો હોનાના સિક્કા વાળો. તો જો હવે આપણે બાજુમાંથી પાર્સલ આવી ગયું છે, કેમ કે છે અર્પિતનો બર્થડે, એટલા માટે જો પાઉંભાજી આવી છે. હાલો આપણે હવે ફાઇનલી જમી લઈએ. જો પપ્પા લઈ આવ્યા છે બાચકું અને એ મસંબીનું, અને લઈ આવ્યા છે ટેટી, ફ્રૂટ લઈ આવ્યા છે. હાલો બધા ફ્રૂટ ખાવા માટે. તો પપ્પા લઈ આવ્યા હતા બધું ઠંડુ. ચાલો ખાવા માટે. કેક કિયાને ખાવું ચાલે? કેવું ખાવું તારે? કિયાને ખાવું છે. જો હાલે ખાઈ જાઓ. એ પકડાઈ ગયું. ગાઈસ, તો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.